હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 બેઝિક ગણિત બોર્ડ 2026 ફેબ્રુઆરીથી જે તમારી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે એને આખી બ્લુ પ્રિન્ટ આજે રજૂ કરશું અને 100% આ જ રીતે તમારો આખો પેપર નીકળશે. તો આ બ્લુ પ્રિન્ટ જે છે એ તમારી રણનીતિ છે. આનાથી તમે રણનીતિ તૈયાર કરી અને વ્યવસ્થિત રીતે આખી બોર્ડની તૈયારી તમે કરી શકશો. તો ઝડપથી આપણે જોઈએ આજની બ્લુ પ્રિન્ટ. તો તમારે સૌથી પહેલા પ્રકરણનો ગુણભાર જોઈએ. તો પ્રકરણ 1 થી 14 એમાં જે પહેલો પ્રકરણ છે એ જનરલ વિકલ્પ વગર પણ 2 માર્ક્સનો છે અને જનરલ વિકલ્પ સાથે પણ 2 માર્ક્સનો છે. પહેલા જે માર્ક્સ છે અહીંયા ઘણી બધા જનરલ વિકલ્પ વગરના છે અને આ બીજા બધા માર્ક્સ છે જનરલ વિકલ્પ સાથેના છે. આપણે હંમેશા જનરલ વિકલ્પ સાથેના માર્ક્સ જોવાના. એનું કારણ છે કારણ કે આપણે જનરલ વિકલ્પનો 100% ઉપયોગ કરવાના છીએ. તો પહેલા ચેપ્ટરના 2 ગુણ, બીજા ચેપ્ટરના વગર અને સાથે, એટલે કે જનરલ વિકલ્પ વગર એ 6 અને સાથે પણ 6. ત્રીજો ચેપ્ટર છે એ ઓપ્શનમાં હશે, એટલે કે જનરલ વિકલ્પ વગર 4 માર્ક્સ છે, પણ જો તમે જનરલ વિકલ્પનો ઉપયોગ કરો તો એના 8 માર્ક્સ થઈ જાય છે. ચોથા ચેપ્ટરના 5 અને 7, પાંચમા ચેપ્ટરના 8 અને 13, છઠ્ઠા ચેપ્ટરના 4 અને 8. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ થાય છે કે બેન આ જનરલ વિકલ્પ સાથે અને વગરનું શું થાય? તો આ જનરલ વિકલ્પ વગરના જે માર્ક્સ છે એનો અર્થ એમ થાય કે તમને જે આપ્યા છે, દાખલા તરીકે વિભાગ બી છે, વિભાગ બી ની અંદર આપણે જોઈએ, અથવા વિભાગ સી લઈએ તો વિભાગ સી ની અંદર તમને ત્રીજો ચેપ્ટર છે એના 2 દાખલા પૂછે છે. હવે વિભાગ સી ની અંદર તમે જોશો તો વિભાગ સી ની અંદર તમને 9 માંથી 6 કરવાના હોય છે. હવે જો તમે ત્રીજા ચેપ્ટરના 2 દાખલા કરો, બરોબર, તો અહીંયા જનરલ વિકલ્પ સાથેના કેટલા માર્ક્સ થઈ જશે? 8 થઈ જશે, કારણ કે વિભાગ સી ની અંદર 6 માર્ક્સ થઈ જશે. પણ જો તમે ખાલી વિભાગ સી નો એક જ દાખલો કરો છો તો 3 ગુણ થઈ જાય છે. એટલે કે તમને અહીંયા કને ત્રીજા ચેપ્ટરના 2, પાંચમા ચેપ્ટરના 1, સાતમા ચેપ્ટરનો 2, 10મા ચેપ્ટરના 2, 13માનો 1, 14માનો 1. તો આમાંથી તમને પસંદગી કરવાની છે કે કયા 6 ક્વેશ્ચન કરવા. તો એ પસંદગી કરો છો એટલે જનરલ વિકલ્પ સાથેનો થયો કહેવાય. જો ફિક્સ આપી દે કે ત્રીજા ચેપ્ટરનો એક જ દાખલો કરવાનો છે તો એ જનરલ વિકલ્પ કહેવાય નહીં. તો જનરલ વિકલ્પ સાથેના જે ગુણ છે અહીંયા જે પહેલી લાઈન છે, આ પ્રકરણ પહેલી લાઈન છે જનરલ વિકલ્પ વગરના છે અને જનરલ વિકલ્પ સાથેના માર્ક્સ. ને આપણે હંમેશા જનરલ વિકલ્પ સાથેની જ ગણતરી કરતા હોઈએ છીએ. તો હવે જે સાતમો ચેપ્ટર છે જનરલ વિકલ્પ વગર 8 અને સાથે 11. આઠમો ચેપ્ટર છે જનરલ વિકલ્પ વગર 4 ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણ છે. 9માના 2, 10માના 5 અને 8, 11માના 2 અને 2, 12માના 6 અને 6, 13માના 14 અને 16 અને 14માના 10 અને 14. અહીંયા કને પણ એક વસ્તુ તમે ધ્યાન રાખશો તો 13મો અને 14મો ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના છે, બરોબર. જનરલ વિકલ્પ સાથે જ તમે એના જુઓ તો 30 માર્ક્સ થઈ જાય છે. એટલે આરામથી તમે 2 ચેપ્ટરથી જ પાસ થઈ જાઓ. મારો કહેવાનો અર્થ એ છે, જો તમે ખાલી આ 13મો અને 14મો ચેપ્ટર કરો છો તો જનરલ વિકલ્પ સાથે તમે ગણતરી કરો તો 30 માર્ક્સ તો એ 2 ચેપ્ટરના જ થઈ જાય છે. એટલે જે વિદ્યાર્થીઓ અતિ નબળા છે, અતિ નબળા છે, જો એ લોકો આ 2 ચેપ્ટર કરી નાખે છે ને તો બોર્ડમાં તો પાસ થઈ જ શકે છે. હવે વાત કરીએ આગળની, તો આ 11મો ચેપ્ટર છે. આના તો બેઝિક વાળાને દાખલા કરવાની જરૂર જ નથી, માત્ર સૂત્ર પાકા કરો, કારણ કે 11મા ચેપ્ટરમાંથી તમને 2 જોડકા જ પૂછાશે, બરોબર. તો આ 2 જોડકા માટેનો જ આખો ચેપ્ટર છે. તો આ ચેપ્ટર તમે આખો સ્કીપ કરો છો, ખાલી સૂત્ર પાકા કરો છો તો પણ તમને આના 2 માર્ક્સ એમને મળી જાય છે. 12મો ચેપ્ટર જે છે એની અંદર 2 માર્ક્સના તો તમને 100% જોડકા જ હશે, બાકી 4 ગુણનો રહ્યો. તો 4 ગુણની અંદર તમે જોશો તો 12મો ચેપ્ટર છે એ આપણને કયા આવે છે? 2 માર્ક્સની અંદર એના 2 દાખલા આવે છે. તો 4 ગુણ એ થયા ને 2 ગુણ જે છે એ જોડકાના થઈ ગયા, 6 ગુણ. તો આ ચેપ્ટર એવો છે કે એના 2 માર્ક્સના દાખલા, એટલે કે એની અંદર સૂત્ર પાકા કરો. જો સૂત્ર પાકા કરો છો તો દાખલા તો આવડવાના જ છે. તો આવા અમુક ચેપ્ટર તો એવા છે કે જેના દાખલાની કંઈ જરૂર જ નથી. એ જો 9મો ચેપ્ટર ખાલી 2 માર્ક્સમાં એક જ દાખલો કરે છે. હવે જો તમે 9મો ચેપ્ટર કદાચ ન કરો, બાકીના બધા ચેપ્ટર કરો, તો 9મો ચેપ્ટર માત્ર વિભાગ બી માં જ આવે છે. વિભાગ એ ની અંદર ક્યાંય 9મો નથી, સી માં નથી ને ડી માં નથી. તો તમે આખો ઈ ચેપ્ટર સ્કીપ કરી શકો છો. 11મો, 9મો, તો આવી રીતે કેટલા બધા તમારા ચેપ્ટર ઓછા થઈ જાય છે, કારણ કે 9મા ચેપ્ટરની અંદર તમે ન કરો તો પણ ચાલે છે. 11મા ચેપ્ટરની અંદર માત્ર જોડકા આવે છે, તો ખાલી સૂત્ર પાકા કરો તો પણ તમને આવડી જશે.
તો આપણે હંમેશા ગધેડાની જેમ મહેનત નથી કરવાની, થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું, જેથી કરી અને ગણિતમાં 80માંથી 80 તમે પૂરા લાવી શકો. ને એના માટે જ આ આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જેથી તમને કયા ચેપ્ટર ફાવે છે એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. તો આ થઈ ગુણભારની વાત. હવે આપણે જોઈએ વિભાગ બી, વિભાગ એ. 24 માર્ક્સનો વિભાગ એ છે. કયા કયા પ્રકરણ એની અંદર આવે છે? તો પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું પૂછાશે, ત્રીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું પૂછાશે, પાંચમા ચેપ્ટરમાંથી 2 ગુણનું પૂછાશે. છઠ્ઠો ચેપ્ટર વિભાગ એની અંદર નહીં હોય, એટલે છઠ્ઠા ચેપ્ટરનું વિભાગ એ કરવાની જરૂર નથી. સાતમા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું પૂછાશે, આઠમામાંથી 2 ગુણનું પૂછાશે, નવમું ચેપ્ટર પણ વિભાગ એમાં નથી. 10મા ચેપ્ટરમાંથી 2, 11મા ચેપ્ટરમાંથી 2 જોડકા હશે, 12મા ચેપ્ટરમાંથી 2 જોડકા હશે, 13મા ચેપ્ટરમાંથી 3 અને 14મા ચેપ્ટરમાંથી તંતન ગુણનો વિભાગ એમાં પૂછાશે. ને 13મો અને 14મો એટલે આંકડાશાસ્ત્ર અને સંભાવના. પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી છે 13માંથી 9 ક્વેશ્ચન તમને કરવાના હશે. એટલે તમે કોઈ પણ 9 સિલેક્ટ કરો. 13 ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી 9 સિલેક્ટ કરો. એક દાખલાના 2 ગુણ એટલે 9 દાખલાના 9 દુ 18 માર્ક્સનો વિભાગ બી છે. એમાં ચેપ્ટર 2 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 4 માંથી 1 હશે, ચેપ્ટર 5 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 7 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 8 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 9 માંથી 1, 12 માંથી 2 અને 13 માંથી 1. હવે જો આમાં આપણે 13 માંથી 9 કરવાના છે. જો તમે સંભાવના અને આંકડાશાસ્ત્ર કરી લીધો હોય તો 3 દાખલા તો આ જ થઈ ગયા. હવે તમારે 6 સિલેક્ટ કરવાના હોય. હવે જેને 5મું ચેપ્ટર ફાવે એ 5મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, આ બધા બબ્બે વાળા છે. 2, 2, 4, 5, 6, 7, 8, બરોબર, 9, 10 ને 11. હવે જો આ બધા ચેપ્ટર તમે સિલેક્ટ કરો છો જેમાં 2 દાખલા છે ને એ ચેપ્ટર જો તમે કડોકડ કરો તો તમને 18 ગુણ તો મળે જ. કારણ કે અહીંયા કને તમે જોશો તો 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11, 11 દાખલાની તૈયારી કરી છે ને તમારે કરવાના છે 9. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે બેના સાઇન થીટા કોસ થીટા નથી આવડતો. 8મું ચેપ્ટર, 2, 2, 4, 5, 6, 7, 8, 9 થઈ ગયા 9 દાખલા. સાઇન કોસ થીટા નથી ફાવતું, જવા દો. જેને 9મો ચેપ્ટર આવે છે તો એનો એક દાખલો વિભાગ બી માં પૂછાશે, તો એની તૈયારી કરી લો તો એક એક્સ્ટ્રા થાય. કારણ કે આપણને 9 કીધો છે તો આપણે 10ની તૈયારી કરવાની, કે જેથી કદાચ એકાદાકમાં કઈ ભૂલ પડે અથવા કદાચ ન આવડ્યો ટાણામાંથી તો એક એક્સ્ટ્રા કરેલો હોય તો આપણા વિભાગ બી ના આપણને પૂરા માર્ક્સ મળવા જોઈએ. હવે આ તમારા ઉપર છે કે ભાઈ તમને કયો ચેપ્ટર ફાવે છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે બેન બીજો નથી ફાવતો, તો ભાઈ ચોથો અને 9મો કરો. 5મો નથી ફાવતો તો બીજો, ચોથો અને 9મો કરો. તો પણ જો તમારા 9 થઈ જાય છે, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. હાલો 5મો નથી આવડતો ને 8મો નથી આવડતો તો એ થઈ ગયા ને 9. એટલે થોડુંક દિમાગ લગાવો અને તમને જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરની તૈયારી કરો. અને 9 કીધા છે તો હું તો કહું છું 10ની તૈયારી તો કરીને જ રાખો. તો આ ચેપ્ટર કે બીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન હશે વિભાગ બી ની અંદર 100% કન્ફર્મ. વિભાગ 4 માંથી 1 દાખલો હશે, ચેપ્ટર 4 માંથી 1 દાખલો હશે, ચેપ્ટર 5 માંથી 2, ચેપ્ટર 7 માંથી 2, ચેપ્ટર 8 માંથી 2, ચેપ્ટર 9 માંથી 1 દાખલો, ચેપ્ટર 12 માંથી 2 ને ચેપ્ટર 13 માંથી પણ 1 દાખલો તો પૂછાશે જ. ઘણા વિદ્યાર્થીઓ કહે છે બેન 24 માર્ક્સનો તો હેતુલક્ષી છે, આરામથી પાસ થઈ જાય. પણ હમણાંની જે ફર્સ્ટ એક્ઝામ જોશો ને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગણિતમાં ફેલ થયા છે. એનું કારણ શું છે? ઓવર કોન્ફિડન્સ. વિભાગ એ જે છે તમને મેં ચેપ્ટર કહી દીધા પણ ચેપ્ટર કોઈ પણ વિદ્યાર્થી છે વિભાગ એની તૈયારી કરીને જ નથી જતો તો આમાંથી એમને 24 માર્ક્સ મળતા જ નથી. વિભાગ એની પૂરી તૈયારી કરો તમે. પછી વાત કરીએ વિભાગ સી ની. તો વિભાગ સી છે એ 9 માંથી 6, 9 ક્વેશ્ચનમાંથી 6 ક્વેશ્ચન કરવાના હશે. પ્રત્યેકના 3 ગુણ એટલે 6 તેરી 18 માર્ક્સનો વિભાગ સી હશે. એની અંદર ત્રીજા ચેપ્ટરમાંથી 2 દાખલા હશે એટલે કે લોપ આદેશની રીત. 5મા ચેપ્ટરમાંથી 1 જ દાખલો હશે, 7મામાંથી 2 હશે, 10મામાંથી 2 હશે, 13મામાંથી 1 ક્વેશ્ચન ને 14માથી પણ 1 ક્વેશ્ચન. 13, 14 તો બધા કરવાના જ છે, મને ખબર છે. 10મો ચેપ્ટર પણ સાવ સહેલો છે ને 10મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલાઓના વિડિયા મેં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જરૂરથી જોજો. 100% એમાંથી પૂછાશે. એની અંદર રાઇડર અને દાખલા જ છે બધા. તો જો એ કરી નાખો તો 2, 3 ને 4 થઈ ગયા તમારા. હવે આ 2 કરી નાખો 7મા ચેપ્ટરના, કારણ કે 7મો ચેપ્ટર વિભાગ બી માં છે તો 7મો ચેપ્ટર સી માટે તૈયાર કરો તો તમને 7મો ચેપ્ટર 1 તૈયાર કરો તો એ બી અને સી બંનેમાં કામ આવે છે.
અને આનું કરી નાખો ત્રીજા ચેપ્ટરનું, જેને પાંચમો નથી આવડતો એના માટે છે. જે પાંચમો આવડે છે તો તમારી મરજી, કારણ કે અહીંયા કને તમને કયો ચેપ્ટર આવે છે એ મહત્વનું છે. 13 અને 14 તો બધા વિદ્યાર્થી કરવાના જ છે, એ મને ખ્યાલ જ છે. એટલે કે 2 માર્ક્સ, 2 જે છે 2 દાખલા તો આના જ થઈ ગયા. તમને 6 કરવાના છે, તો હવે આમાંથી કોઈ પણ 4 દાખલા સિલેક્ટ કરો. ત્રીજો ચેપ્ટર ફાવે તો એનો, પાંચમો ચેપ્ટર ફાવે તો એનો 1 દાખલો હશે, સાતમા ચેપ્ટરના 2 દાખલા હશે, દસમાના એ 2 દાખલા હશે. અને 10મો ચેપ્ટર એ સાવ સહેલો છે. હું તો કહું છું 10મું ચેપ્ટર રેડી કરી નાખજો. તો 2, 3 ને 4 તો 8 દાખલા થઈ ગયા. હવે આમાંથી કોઈ પણ તમારે 2 જ કરવાના રહે. ચેપ્ટર 5 ના IMP દાખલા જે વિદ્યાર્થીઓને કરવા છે તો એની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ છે. તો જોજો અને એ પ્રમાણે તૈયારી આજથી શરૂ કરી દેજો. પછી આવશે વિભાગ ડી. વિભાગ ડી માં 8 માંથી તમને 5 દાખલા કરવાના હશે. પ્રત્યેકના 4 ગુણ, એટલે એક દાખલાના 4 ગુણ એટલે 20 માર્ક્સ હશે. હવે અહીંયા જોશો તો 8 માંથી તમને 5 કરવાના છે. છઠ્ઠો ચેપ્ટર ક્યાંય નથી આવ્યો. એ માં નહીં, બી માં નહીં, સી માં નહીં, માત્ર ને માત્ર ડી માં. ડી માં છઠ્ઠા ચેપ્ટરના 2 દાખલા આવે છે. એટલે કે એક પ્રમેય હશે, એક રાઇડર અથવા દાખલો હશે તમને બોર્ડની અંદર. અને અત્યંત સહેલો દાખલો હોય છે અને સહેલા રાઇડર હોય છે. જો તમને ચેપ્ટર 6 ના 2 આવડી જાય તો તમને હવે 5 માંથી 2 તો થઈ ગયા. હવે માત્ર 3 જ સિલેક્ટ કરવાના છે. તો એમાં જુઓ 13માનો અને 14માના 2 દાખલા છે. તો 2, 2, 4, 5, 6. 6 ની તૈયારી કરો તો 5 આવડે. ચેપ્ટર 6 નો એક પ્રમેય આવડી ગયો. 13માના 2 દાખલા અને 14માના 2 દાખલા, એટલે આંકડાશાસ્ત્ર અને સંભાવનાના 2 દાખલા આવડી ગયા. તો વિભાગ ડી ના તમને પૂરા માર્ક્સ મળી શકે છે. તો આ ચેપ્ટરની તમને જરૂર નથી, અને કરવું હોય તો મારી ના પણ નથી, કારણ કે તમને જે ચેપ્ટર વધારે ફાવે છે એ રીતે તૈયારી કરવાની છે. પણ નબળા વિદ્યાર્થી હોય તો એણે એક પ્રમેય અને 13મો અને 14મો ચેપ્ટર કડોકડ પાકો કરવાનો. કારણ કે વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું કે માત્ર 13 અને 14 થી જ તમે પાસ થઈ જાઓ એમ છો. તો આવી રીતે હવે તમે તમારી રણનીતિ તૈયાર કરો કે ભાઈ મેં તો તમને ચેપ્ટર આપી દીધા કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા દાખલા પૂછાશે, એટલે કેટલા ગુણના હશે. આખી મેં તમને બ્લુપ્રિન્ટ રણનીતિ આપી છે. હવે તમારે તૈયારી તમારી જાતે કરવાની છે કે ભાઈ તમને કયા ચેપ્ટર વધુ ફાવે છે, કયા ચેપ્ટરમાંથી વધુ માર્ક્સ લઈ શકશો અને કઈ રીતે તમે આખી તૈયારી કરી શકો છો. તો આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડને પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફ્રી શિક્ષાનો લાભ લઈ શકે. અને આનો એક સ્ક્રીનશોટ પણ પાડી લ્યો. અહીંયા ચેપ્ટર અને નીચે એ ચેપ્ટરમાંથી કેટલા દાખલા પૂછાશે, અહીંયા ગુણ પણ આપેલા છે. તો એ રીતે તમે આખી તૈયારી કરી શકો છો. અને વધુ વિદ્યાર્થીને શેર કરજો આ. અને જો વિડીયો તમને ગમે તો એક લાઈક કરજો. આ ઉપરાંત જો સ્ટાન્ડર્ડનો અને અન્ય કોઈ બ્લુપ્રિન્ટ જોતી હોય તો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.